છેલ્લા 5-6 દિવસથી વરસાદ અત્યારે થયો નથી, જેના કારણે રોડ રિસર્ફેસિંગનું જે કામ છે એ ઓલમોસ્ટ ધોરણે અમારા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે રાત્રે મેં વિઝિટ કરી હતી 2 વિસ્તારોની. એક જ્યાં એસફલ્ટથી કામ ચાલતું હતું, જે છે સબ જેલથી કોર્પોરેશન ઓફિસ સુધીનો વિસ્તાર, અને બીજું હતું લાતી પ્લોટ, જ્યાં વેટમિક્સથી કામગીરી ચાલી રહી છે. એ સિવાય પણ રાત્રે જે કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે, દાખલા તરીકે રાત્રિ સફાઈની કામગીરી, સ્ટ્રીટ લાઇટ રિપેરની કામગીરી, એનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું અને જે સૂચનો હતા એ પણ આપવામાં આવ્યા. સાથે સાથે અત્યારે વાવડી રોડમાં જીવીપી અહીંયા એક પોઈન્ટ હતું જેમાં ખૂબ કચરો લોકો દ્વારા નાખવામાં આવતો હતો. એ પોઈન્ટ પણ અત્યારે આપણે જીવીપી રિમૂવ કરવા અર્થે અહીંયા જેટલું પોઈન્ટ હતું ત્યાં પ્રોપર એક્સકેવેશન કરી ત્યાં પેવર બ્લોક પણ નાખવામાં આવશે, સીટો પણ લગાડવામાં આવશે અને સાથે સાથે ટ્રી ગાર્ડ સહિતના વૃક્ષો પણ લગાડવામાં આવશે, જેથી આ પોઈન્ટ જીવીપીની જગ્યાએ એક સારું બેસવાનો પોઈન્ટ થઈ જાય. મેજર રોડ્સ છે આપણા શહેરના. મેજર રોડ્સમાં અમારો પ્રયત્ન છે કે આવનારા 3 કે 4 દિવસમાં કોઈ પણ જગ્યા આપણને ચાલવામાં તકલીફ ન થાય એવા રોડ્સ કરવામાં આવશે. સાથે સાથે જે બીજા રોડ્સ છે, જે શેરી તો ન કહેવાય બટ આંતરિક રસ્તાઓ છે જવા માટેના, ત્યાં અમે આગામી સમયમાં આયોજન કરશું અને એસફાલ્ટથી જે નાના કોઈ જગ્યા ખાડા હોય કે એ હોય એના માટે પણ અમે ટીમો દિવસમાં કાર્યરત કરવાના છે.